પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા સાથે કિશોરના પરિવારને ગૌરવ. એમને દાદા પૂજ્ય બાપજી મહારાજાના પરમ ભક્ત. તે રંગ એમના પિતાજીમાં ઉતર્યો અને તે સંસ્કારથી સુવાસિત આખો પરિવારમાં કોઈ પણ જાતનો પ્રસંગ હોય, ચાહે સુખનો કે દુઃખનો, ચાહે જન્મનો કે મૃત્યુનો, દાદા નામ દેહે હાજર હોય ને હોય જ. દાદા આવી રીતે એમની ભીતરે વસેલા અને તે પણ શ્રદ્ધાની મજબૂત દિવાળોથી સુરક્ષિત. યોગ્ય ઉંમરે સારા પરિવારની દીકરી સાથે કિશોરના લગ્ન થયા. પુણ્ય યોગે તે પણ પૂજ્ય બાપજી મહારાજના ભક્ત મળ્યા. આમ એમને તો 16 કોઠે દીવા પ્રગટ્યા. એમ બંને ખૂબ વર્ધમાન ભક્તિથી દાદાને ઉપાસતા. ઘરના નાનકડા મંદિરમાં અને હૃદય મંદિરમાં પણ દાદા સુપ્રતિષ્ઠિત. રોજ ગ્રહ મંદિરમાં દાદાને ભેટવાનું અને ગુરુવારે સાધના તીર્થ, વિદ્યાશાળા તથા સમાધિ તીર્થ જમાલપુર જવાનું. તેમના જાપ કરીને રોજ તાજા માજા થવાનું. એમના આશિક બની રહેવાનું અને દાદાના નામે નચિંત બની જીવવાનું. પરિવારમાં 2 દીકરીઓ. તે બંનેના દિલમાં પણ દાદાની શ્રદ્ધાનું પૂર અને જમાનાની હવાથી દૂર. યથોયોગ્ય સમયે તે બંને યોગ્ય પરિવારમાં વળાવી એમની મોટી જવાબદારી પૂર્ણ કરી. દાદાની કૃપાથી બંનેને સુંદર પરિવાર મળતા એમને સુખનો શ્વાસ લીધો અને દાદાની ભક્તિનો વિશ્વાસ વધુ ઘેરો બન્યો. કોરોના વાતાવરણમાં ઘણી સાવચેતી રાખવા છતાં એમને બંનેને કોરોનામાં આવી ગયા. મોટી ઉંમર, અન્ય બીમારીઓ અને શુક્લકડી શરીર હોવાથી એમની સ્થિતિ ગંભીર બની. હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યો. સ્થિતિ એટલી ખરાબ હતી કે ડોક્ટરોએ, પરિવારજનોને અને કિશોરે પણ માની લીધું કે હવે બચવાની સંભાવના નથી. દાદા ઉપર અપાર શ્રદ્ધા, દાદાનો જાપ ચાલુ પણ શારીરિક વેદના અને મૃત્યુનો ભય. આ 2 મજબૂત પરિબળો વચ્ચે કિશોર હિંમત હારી ગયો હતો. દાદાનો જાપ પણ વારંવાર છૂટી જતો. એ હોસ્પિટલમાં અને શ્રાવિકા ઘરમાં ક્વોરન્ટાઇન. એમના સ્વાસ્થ્ય માટે તે દિવસ રાત દાદાનો જાપ કરતા. તે પણ ગભરાઈ ગયા હતા કે કદાચ આ ચાલ્યા જશે તો. છતાં દાદા ઉપર પૂર્ણ શ્રદ્ધાઓથી તેમણે સંકલ્પપૂર્વક જાપ નિરંતર ચાલુ રાખ્યા. રોજ 2-4 વાર ફોનથી એમની વાત થતી. આવા અવસરે શ્રી હૃદય સહેજ ઢીલું પડી જતું હોય, જેનો અનુભવ તેમના અવાજમાં એમને થતો. પણ તેમને આશ્વાસન આપવા જેવું કાંઈ હતું નહીં. હોસ્પિટલમાં એમનો 3જો દિવસ, ગુરુવારનો વાર. સવારે 3 કલાક દાદાની આરાધના કર્યા બાદ એમને ફોન આવ્યો. એમણે કહેવા લાગ્યા કે કોઈ જ ચિંતા ન કરશો. આપણે ચિંતા શેના માટે કરીએ છીએ? દાદાને આપણે માથે રાખ્યા છે તો પછી ચિંતા તે કરશે. આપણે ચિંતા કરીએ છીએ તો તેઓ ચિંતા શું કરવા કરે? બધી ચિંતા તેમને સોંપી દો. નચિંત બની જાઓ. આપણા તો ઢગલોબંધ અનુભવ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે ફસાઈ હોય ત્યારે દાદાએ આપણને બહાર કાઢ્યા જ છે, તો આમાંથી પણ તેઓ જ ઉગારશે. 35 વર્ષના લગન જીવનમાં એમની ધર્મપત્નીનો આટલો સ્ટ્રોંગ અવાજ એમણે સાંભળ્યો ન હતો. આ એમનો અવાજ હતો જ નહીં, આ તો એમના દાદાનો અવાજ હતો. તે વખતની 5 થી 7 મિનિટની વાત પછી એમનામાં એટલી હિંમત આવી ગઈ કે એ ભૂલી જ ગયા કે કોરોનાના ક્રિટિકલ દર્દી છે. એ શરીરની સાથે મનથી પણ હારી ગયા હતા. દુનિયા છોડીને જવાના દિવસો એ ગણતા હતા ત્યારે પૂજ્ય દાદાનો પ્રભાવ જુઓ કે એમની તબિયત સુધરવા લાગી. મરવાની અણીપ ઉપર પહોંચી ગયેલા એ જીવન તરફ પાછા ફરવા લાગ્યા. 10 દિવસ પછી હોસ્પિટલમાંથી એમને રજા પણ આપી દીધી. ઘરે 10 દિવસ આરામ કર્યા બાદ દાદાની કૃપાથી એ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. રાત દિવસ દાદાના નામનો જાપ જપતી ધર્મપત્ની પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. એમના જીવનમાં ઘટેલી આ ઘટનાનું એ ભૂલી શકે તેમ નથી. દાદાએ શું જાદુ કર્યું હતું તે ખબર જ ન પડી, એટલે જ દાદા કાલધર્મ પામ્યા છે એવું અમે ક્યારેય માની શક્યા નથી. સાચી ભક્તિ અને ભાવનાથી દાદા આ રહ્યા આપણી સામે, આપણી સાથે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.